નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહીસાગર જિલ્લામાં ખેડૂતો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખાનગી કંપનીમાં ભાડે વાહન મૂકવાના બહાને ખેડૂતો પાસેથી ટ્રેક્ટર લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ખાનપુર તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોને માસિક ભાડાની લાલચ આપી તેમના ટ્રેક્ટરો લઈ જવામાં આવ્યા હતા. જોકે ચોમાસાની સિઝનમાં ખેતીકામ માટે ખેડૂતોને પોતાના ટ્રેક્ટરની જરૂર પડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટર પરત માંગતા સંતોષકારક જવાબ ન મળતા શંકા વધુ ગાઢ બની હતી. ત્યારબાદ ભોગ બનેલા ખેડૂતો દ્વારા જિલ્લા પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. ઘટનાને લઈને ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે પ્રાથમિક માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે. ખાનપુર તાલુકાના અલગ અલગ ગામડાના ટ્રેક્ટરો અમથી છેતરપિંડી કરી અને લઈ જવામાં આવ્યા છે ભાડા કરાર કરીને. એ લોકો ભાડું નહીં આપતા અને સિઝન આવી એટલે અમે ટ્રેક્ટરો લેવા માગણી કરી ટ્રેક્ટરોની. તો એ લોકો આજે આપીએ કાલે આપીએ એમ કરી અને એમને ઉલ્લુ બનાવી છે અને ટ્રેક્ટર અમારા પાસે આપતા નહીં. ટ્રેક્ટર એ જગ્યાએ છે નહીં. આ બાબતે કોઈને જાણ કરી છે? આ બાબતે ખાલી પોલીસ સ્ટેશને અમે જાણ કરી છે. શું નામ તો? માલીવાડ પ્રવીણભાઈ બંદરુભાઈ, ગામ કોલંબી, તાલુકો ખાનપુર.